નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતી ભાષાના ઇતિહાસની વાત કરવા જઈ રહ્યા છીએ. તમને પ્રશ્નો થશે, ભાષા વિશે ઘણા બધા પ્રશ્નો છે. સૌથી પહેલો પ્રશ્ન તો આટલી બધી ભાષાઓ રાખવાનું કારણ શું છે? એક જ ભાષા રાખી હોત તો ગુજરાતી એટલે ગુજરાતી, ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ, ફ્રેન્ચ તો ફ્રેન્ચ, જર્મન તો જર્મન, એક ભાષા રાખી આખા વિશ્વમાં એક ભાષા તો કેવું સરસ રહે. વાત તમારી સાચી છે, પણ આ જે ભાષાઓ બને છે એ કુદરતી રીતે કાળક્રમે બનતી હોય છે. એ કોઈ વ્યક્તિ કૃત્રિમ રીતે આ બનાવતા નથી. દાખલા તરીકે તમને વાત કરું, ગુજરાતી ભાષા તો ગુજરાતી ભાષા છે, બધે સરખી બોલે છે? ના, એમાં પણ અલગ અલગ બોલીઓ છે. અને આ જે અલગ અલગ બોલીઓ છે, પટણી છે, સુરતી છે, કાઠિયાવાડી છે, ચરોતરી બોલી છે, આ અલગ અલગ જે બોલીઓ છે એ આવનારા વર્ષોમાં શું થશે? આવનારા વર્ષો એટલે 500 વર્ષ કે 1000 વર્ષ પછી તો આ બોલીઓમાં સાવ અલગતા જોવા મળશે. અને ત્યારે શું થશે? એ ચરોતરી છે, એ જે બોલી છે એ શું લેશે? ભાષાનું સ્વરૂપ લઈ લે છે. સુરતી બોલી છે શું થશે? ભાષાનું સ્વરૂપ લઈ લેશે અને એક સ્વતંત્ર ભાષા બની જશે. એટલે આવનારા, હું કદાચ આવનારા 5000 કે 10000 પછીની વાત કરું તો અત્યારે ભાષા છે એના કરતા ડબલ ભાષાઓ પણ બની શકે છે. એટલે ભાષા છે એ કાળક્રમે કુદરતી બનતી ઘટના છે, કોઈ વ્યક્તિ આ બનાવતું નથી. એટલે ભાષાનો જે તમને એક આ પ્રશ્ન હતો કે એક જ ભાષા હોત તો સારું હોત, એ વાત તમારી સાચી, પણ એ આપણા હાથની વાત નથી. તો સૌથી પહેલો પાછો એક પ્રશ્ન એ પણ થશે કે આ ભાષાઓ સૌથી પહેલા ક્યારે આવી? તો પહેલા ભાષા હતી આદિમાનવ વખતની વાત કરું તો ના. સૌથી પહેલી ભાષા કઈ હતી? બોડી લેંગ્વેજ, સાંકેતિક ભાષા હતી. કઈ ભાષા હતી? સાંકેતિક ભાષા હતી. કે જે ચહેરાના હાવભાવથી છે, તો આપણે પ્રાણીઓ છે તો પ્રાણીઓને આપણે ઓળખીએ છીએ, એને આપણે સમજીએ છીએ તો કઈ રીતે? તો આપણે એની સાંકેતિક ભાષા, એની બોડી લેંગ્વેજથી છે આપણે એને ઓળખતા હોઈએ છીએ કે શું કહેવા માંગે છે. આપણી ઘરે ગાય કે ભેંસ બાંધેલી હોય અને એ જ્યારે ભાંભરે છે તો ત્યારે એ શું કહેવા માંગે છે એના બોડી લેંગ્વેજ ઉપરથી એને પાણી પીવું છે કે એને ઘાસ જોઈએ છે એ થોડો ઘણો આઈડિયા તો આવી જ જાય છે. આપણે રસ્તામાં જતા હોય અને કૂતરું સામું જોવે એટલે એને આપણને એના બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય કે આ કૂતરું પાછળ દોડવાનું છે કે નથી દોડવાનું. તો આ શું હતું? બોડી લેંગ્વેજ. આ સૌથી પહેલા જે આદિમાનવ વખતે આ ભાષા હતી. પ્રાણીઓને પોતાની ભાષા છે, યસ 100% એની ભાષા છે. આપણી ભાષા પ્રાણીઓ સમજી શકે છે, પ્રાણીઓની ભાષા આપણે સમજી શકતા નથી. એટલે આપણે એવું કહીએ છીએ પ્રાણી મૂંગું પ્રાણી છે, પણ યાદ રાખજો મૂંગું પ્રાણી છે નહીં. ગાય છે એ જ્યારે બોલે છે ત્યારે એનું વાછડું છે એ સમજે જ છે કે શું કહેવા માંગે છે. આપણે સમજતા નથી એની ભાષા. આપણે બોલીએ છીએ પાછું પ્રાણી સમજે છે, આપણને એ પણ ખબર છે. આપણે ગાય છે એને આપણે હી કે આમ કહીએ તો એ જતી રહે છે. તો એ શું છે? એ ભાષા છે. એ ભાષા છે એ આપણી જાણે છે. એક તમને એક્ઝામ્પલ આપું, સરસ મજાનો એક જોક છે પણ તમને આઈડિયા આવી જશે કે જે પ્રાણી છે તો પ્રાણીમાં પણ ભાષા છે એનું મહત્વ છે. એક વ્યક્તિ છે કાઠિયાવાડી રહેતો હતો. રાજકોટની તમને વાત કરું તો બે વિદ્યાર્થીઓ છે એ એક રૂમમાં રહેતા હતા. એક અમદાવાદનો હતો ને એક રાજકોટનો હતો. રાજકોટમાં રહેતા હતા. કૂતરું આવ્યું. પેલો અમદાવાદનો છોકરો હતો એને તગાડે છે કૂતરાને, ચાલ ભાઈ જતું રહે ને, ચાલ જતું રહે ને. તો કૂતરું તો સામું સામું જોવે કે ભાઈ જતું રહે ને, કશું ખ્યાલ નહીં આવતું, શું સામે ટગર ટગર જોયા કરે છે, ભેજામ નહીં પડતું, ભાઈ જતું રહે જતું રહે. કૂતરું તો સામું સામું જોવે, એ જાય નહીં. ઓલો કાઠિયાવાડી હતો ને એ કે કૂતરા જતા રે એમ જાય કે તો એ કે હરડો, તો કૂતરું જતું રહ્યું. શું કામે? હરડ કઈ ભાષા છે? એ કાઠિયાવાડી ભાષા છે. કાઠિયાવાડમાં જે આ કાઠિયાવાડનો જે પ્રસંગ તમને કીધો, રાજકોટનો પ્રસંગ કીધો, તો એ કૂતરું જતું રહ્યું. શું કામે? કારણ કે એમાં પણ ભાષાનો, એમાં પણ બોલીનો, એ પ્રાણીમાં પણ પ્રભાવ છે. અને એ પણ આઈડિયા આવે છે કે આપણી ભાષા છે એ પ્રાણી સમજી શકે છે. તો આ છે એ ભાષા છે, એ ભાષાનું મહત્વ છે. ભાષા શું છે એ કહેવા માંગે છે. તો આ જે ભાષા છે એ પ્રાણીઓની પણ પોતાની હોય છે, આપણી પણ પોતાની હોય છે, પણ સાંકેતિક ભાષા તો બધા એકાબીજાની સમજી શકે છે. તો આ જે સૌથી પહેલા શું હતું? આદિમાનવ હતો ત્યારે સાંકેતિક ભાષા હતી. આપણા પપ્પા આપણી ઘરે આવે, એનો કેવો મૂડ છે એના બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી જાય કે નહીં? યસ.
અત્યારે પપ્પાને બોલાવાય કે ન બોલાવાય એ આપણને ખબર પડી જાય છે. શું કામ? એનું બોડી લેંગ્વેજ. એટલે સૌથી પહેલી કોઈ ભાષા હતી તો કેવી હતી? સાંકેતિક ભાષા, અથવા તો જેને આપણે બોડી લેંગ્વેજ કહીએ છીએ એ ભાષા હતી. ત્યારબાદ તો એક પછી એક જે ભાષાઓ આવી છે. આર્યોની મૂળ ભાષા, આપણે બધા આર્યો છે, આપણી મૂળ ભાષા કહીએ તો કઈ હતી? સંસ્કૃત. પશ્ચિમીની કહીએ તો ગ્રીક અને લેટિન. અને દક્ષિણના લોકો જે છે એની મૂળ ભાષા જો કહીએ અથવા જૂની ભાષા કહીએ તો કઈ છે? તમિલ ભાષા છે. તો આપણે એક પછી એક જે ભાષા છે એમાંથી ગુજરાતી ભાષા કઈ રીતે આવી એની આજે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા તો કે ભાષા, જે ભાષા કહીએ છીએ એમાં મૂળ શબ્દ શું છે સંસ્કૃતમાં? ભાષ. ભાષનો અર્થ શું થાય છે? બોલવું. એના ઉપરથી ભાષ ઉપરથી ભાષા શબ્દ આવ્યો. તો એક પ્રશ્ન તમને એવો પણ પૂછી શકે કે ભાષાનો અર્થ શું થાય? તો ભાષાનો અર્થ શું થશે? બોલવું. બીજો પ્રશ્ન એક એવો પૂછે કે ભાષા કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલ છે? ભાષ, સફાડીઓ, અને એ પણ કેવો આવશે? ખોડો. સંસ્કૃતમાં આવશે. એટલે ભાષાનો શું થાય? બોલવું. એક પ્રશ્ન અહીંથી પૂછવો હોય તો પૂછી શકે છે. ગુજરાતી ભાષા એ પ્રાકૃત પરથી ઉતરી આવેલી છે. શેર શેની પ્રાકૃત તરીકે ઓળખાય છે. તમને વાત કરી કે આપણે બધા ક્યાં છીએ? આર્યો છીએ. આર્યો છે એ ઈસવીસન પૂર્વે 2000 માં ખૈબરગાર ઓળંગી અને અહીંયા આવ્યા હતા. એટલે કે 4020 વર્ષ પહેલાની વાત કરું છું. ત્યારે આવ્યા હતા. અહીંયા ત્યારે કોણ રહેતા હતા? દ્રવિડ લોકો રહેતા હતા. દ્રવિડોની મૂળ ભાષા કઈ હતી? તમિલ ભાષા હતી. દ્રવિડો છે એ આર્યો સામે ન ટકી શક્યા અને એ લોકોએ દક્ષિણ તરફ પ્રસ્થાન કર્યું. બાકીના બધા વિસ્તારમાં કોણ આવી ગયા? આર્યો આવી ગયા. આર્યોની મૂળ ભાષા કઈ હતી? સંસ્કૃત ભાષા. એટલે આપણે બધા ક્યાં છીએ? આર્યો. કે આર્યો કે આર્યો એટલે કે આર્યો. આર્યોની મૂળ ભાષા કઈ હતી? સંસ્કૃત. સંસ્કૃતમાં એક શબ્દ છે વર્ત. વર્તનો મતલબ થાય હોવું, ટુ બી, હોવું. અને આર્યો જ્યાં રહેતા હતા એટલા માટે આ દેશનું નામ પાડ્યું આર્યવર્ત. આર્યવ્રત નહીં પણ શું આવે? આર્યવર્ત. વર્ત એટલે હોવું અને વ્રત એટલે નિયમ પાડવું. વ્રતનો મતલબ ઉપવાસ કરવા એવો ન થાય. વ્રતમાં શું કરતા હોય? તો આજે હું આખો દિવસ જમીશ નહીં એવો તમે નિયમ પાડો છો. વ્રતનો શું થાય? નિયમ પાડવો. અને વર્તનો અર્થ શું થાય? હોવું. વ્રત અને વર્ત આ બે શબ્દો અલગ અલગ છે. એટલે આર્યવર્ત એટલે એક પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી કે ભારતનું પ્રાચીનતમ નામ શું હતું? તો આર્યવર્ત હતું. આર્યો રહેતા હતા. પછી એની અલગ અલગ ટોળીઓ હતી આર્યોની. યદુ, મનુ, તુર્વસુ, ભરત. એ અંદરો અંદર ઝઘડા શરૂ કર્યા અને એમાં ભરત નામની ટોળીનો વિજય થયો. એટલે ફરીથી નામ બદલાવીને આર્યવર્તમાંથી શું કર્યું? ભારત કર્યું છે. આખો ઇતિહાસ, જો કે તમે ઇતિહાસમાં ભારતના ઇતિહાસમાં ભણવાના જ છો એટલે એની વિશેષ વાત નથી કરતા. એટલે આપણે બધા છીએ આર્યો. આપણી મૂળ ભાષા કઈ છે? સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત પહેલા તો વૈદિક સંસ્કૃત હતી, પછી પ્રસિદ્ધ સંસ્કૃત આવી, પ્રસિદ્ધ સંસ્કૃતમાંથી પ્રાકૃત આવી, જે આપણે કેમ શુદ્ધ ગુજરાતી બોલીએ છીએ. પણ ગુજરાતના જે ગામડામાં લેખો માણસ છે તો કેવું બોલે? તળપદી ભાષા. ગામડાની ભાષા કહીએ એટલે તળપદી ભાષા બોલે છે. તો એ રીતે સંસ્કૃતમાં પણ જે પ્રાકૃત, જે ગામડાની, કારણ કે પેલા વ્યવહાર કેવો હતો? તો સંસ્કૃતનો વ્યવહાર જ હતો. બધા બોલચાલની ભાષામાં શું હતું? સંસ્કૃત જ હતું. તો એ સંસ્કૃતમાં પણ શુદ્ધ રીતે નહોતા બોલતા. જે તળપદી સંસ્કૃત હતી એને કીધું હતું પ્રાકૃત સંસ્કૃત. કેવું કીધું હતું? પ્રાકૃત સંસ્કૃત કીધું હતું. અને પ્રાકૃત સંસ્કૃત છે એમાં પણ બે ભાગ હતા. એમાંથી જે શેર શેની જે પ્રાકૃત છે, ગુજરાતી ભાષા જે પ્રાકૃત પરથી ઉતરી આવે છે, એમાં શેર શેની પ્રાકૃત તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાકૃત ભાષા હતી. એ સિવાય વાત કરું તો ગુજરાતી ભાષા અભ્રંશ પરથી ઉતરી આવેલી છે, જેને ગૌજર અભ્રંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ભારતીય આર્ય ભાષા એ ભારતીય ઈરાનાની એક ઉપશાખા છે. આ પણ ખાસ યાદ રાખજો, કારણ કે મેં તમને શું કીધું? આપણી ભાષા કઈ છે? આર્ય ભાષા કહેવાય છે. ભારતીય ઈરાનીની એક ઉપશાખા છે. આર્યોની અલગ અલગ જે ભાષાઓ હતી એની. અને ભારતીય આર્ય ભાષા એટલે ભારતમાં આવી વસેલા આર્યોની ભાષા. કઈ વાત કરું? ભારતીય આર્ય ભાષા એટલે આપણે બધા ક્યાં છીએ? આર્યો જ છે. ગુજરાતી ભાષાનું મૂળ ભારતીય આર્ય અથવા ઇન્ડો આર્યન ભાષામાં છે. એટલે આમાંથી તમને ઘણા બધા અહીંથી પ્રશ્નો પૂછવા હોય તો પૂછી શકે છે. ખાસ યાદ રાખજો એક પ્રશ્ન કે ગુજરાતી ભાષાના મૂળ ક્યાં છે? તો ભારતીય આર્યમાં છે. એટલે એની કઈ ભાષા હતી? સંસ્કૃત. સંસ્કૃત ઉપરથી કઈ આવી? તો કે પ્રાકૃત આવી. પ્રાકૃત ઉપરથી અભ્રંશ આવી. અભ્રંશ ઉપરથી કઈ આવી છે? ગુજરાતી ભાષા આવેલી છે. એટલે આપણા માટે જો તમને બે પ્રશ્નો ખાસ પૂછાય છે
કે ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી બનેલી છે? સંસ્કૃત. જો સંસ્કૃત નું આપ્યું હોય તો શું આપ્યું હોય? ભારતીય આર્ય ભાષા, આવું તમને આપી દીધું. તો ખાસ યાદ રાખજો, ભારતીય આર્ય ભાષા. અને ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવેલી છે? તો શું લખવાનું છે? અભ્રંશ ભાષા લખવાનું છે. શું લખવાનું છે? અભ્રંશ ભાષા લખવાનું છે. તો આ બે વસ્તુ છે આપણે યાદ રાખવાની છે. પ્રાકૃત પણ કહી શકાય. શું કામે? સંસ્કૃત ઉપરથી પ્રાકૃત આવ્યું, પ્રાકૃત ઉપરથી અભ્રંશ આવ્યું, અભ્રંશ ઉપરથી ગુજરાતી આવેલું છે. પણ જો તમને અભ્રંશ અને પ્રાકૃત બે ઓપ્શન આપ્યા હોય તો શું લખવાનું? અભ્રંશ જ લખવાનું છે. અને પ્રાકૃત હતી તો કઈ? સોળ શેની પ્રાકૃત. ગુજરાતી ભાષા છે જે પ્રાકૃત પરથી ઉતરી આવેલી છે એને કેવી કહેવાય છે? સોળ શેની પ્રાકૃત. આ વસ્તુ પણ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછવું હોય તો પૂછી શકાય છે. આટલી વસ્તુ આપણા માટે મહત્વની હતી. ગુજરાતી ભાષા મૂળ કઈ ભાષામાંથી આવેલી છે? સંસ્કૃત ભાષામાંથી આવેલી છે. કઈ ભાષા ઉપરથી ઉતરી આવેલી છે? તો અભ્રંશ ભાષામાંથી ઉતરી આવેલી છે. ભાષા શબ્દનો શું અર્થ થાય? તો બોલવું તેવો અર્થ થશે. અને જો એવું આપ્યું હોય ગુજરાતી ભાષાનું મૂળ ક્યાં છે, ઓપ્શનમાં સંસ્કૃત ન આપ્યું હોય તો ભારતીય આર્ય ભાષા, આવું પણ આપેલું હોઈ શકે છે. એટલે ખાસ યાદ રાખજો, આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. આગળ જોઈએ આપણે. ભારતીય આર્ય ભાષામાંથી સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી, મરાઠી, રાજસ્થાની, બંગાળી વગેરે આવેલી છે. એ મેં તમને હમણાં વાત કરી કે આર્યોની મૂળ ભાષા સંસ્કૃત, સંસ્કૃત ઉપરથી આ સંસ્કૃત ઉપર આમ સંસ્કૃત મેં પાછું કયું હતું? પેલા વૈદિક સંસ્કૃત હતું, પછી પ્રસિદ્ધ સંસ્કૃત આવ્યું, પછી આ બધી ભાષાઓ ઉતરી આવેલી છે. દક્ષિણની વાત કરું તો દ્રવિડ લોકોની મૂળ ભાષા કઈ હતી? તમિલ ઉપરથી. તો તમિલ ઉપરથી તેલુગુ છે, ઉડિયા છે, મલયાલમ છે, કન્નડ છે, એ બધી કેના ઉપરથી આવેલી છે? તમિલ ઉપરથી આવેલી છે. પાશ્ચાત્ય દેશોની વાત કરું તો એની મૂળ ભાષા કઈ હતી? જૂની ભાષા કઈ હતી? ગ્રીક અને લેટિન. એના ઉપરથી તો ઇંગ્લિશ છે, ફ્રેન્ચ છે, જર્મન છે, એ બધી આવેલી છે. હવે જો તમને આમાંથી એક ભાષા આવડતી હોય ને, આપણી આ ગુજરાતી ભાષા કઈ છે? આર્યકુળની ભાષા છે. આમાંથી તમને એક ભાષા કઈ આવડે છે? ગુજરાતી આવડે છે. તો સંસ્કૃતનું તમે સંસ્કૃત વાંચતા હોય, સંસ્કૃત કોઈ બોલતા હોય તો તમને 100% જ નહીં પણ તમને 80% તો સમજાય. હિન્દી તો સમજાય છે. મરાઠી કોઈ ચેનલ જોતા હોય તો તમને 70% સમજાશે. રાજસ્થાની ચેનલ જોતા હોય તમે તો તમને 70% સમજાય. બંગાળી તો એમાં પણ સમજાય. આ બધી એવી ભાષાઓ છે, આર્યકુળની ભાષા હતી એટલે એમાંથી તમે કોઈ બી એક ભાષા આવડતી હોય ને એટલે બાકીની સહેલી થઈ જાય. એટલે મોટા ભાગનું એમાં ઘણું બધું એવું હોય કે જે સામ્યતા જોવા મળતી આપણને હોય છે. તમને ઇંગ્લિશ નથી આવડતું તો ફ્રેન્ચ, જર્મન કે કાંઈ આવડે નહીં. આ બધી ચેનલ તમે બીજી જ્યાં જોઈએ આપણે ભાષા, એની તમે ચેનલ જોજો ટીવી, તો બધું તમને મોટા ભાગનું ટૂંકમાં એમાં સમજાશે. પણ તમે કન્નડ, ઉડિયા, તેલુગુ આની કોઈ બી ચેનલ જોજો તમને કાંઈ સમજાતું નથી. શું કામ? એ આર્ય કુળની ભાષા નથી, તમિલ કુળની ભાષા છે, દ્રવિડ કુળની ભાષા છે, એટલા માટે એની આપણને સમજાતું નથી. ઘણા લોકો ફ્રેન્ચ ભાષા શીખતા હોય છે, જર્મન ભાષા શીખતા હોય છે. ક્યારે શીખે? ઇંગ્લિશ આવડતું હોય તો શીખી શકાય. અને ઇંગ્લિશ ના આવડતું હોય તમે ફ્રેન્ચ કે સ્પેનિશ કે શીખવા જાઓ તો સામેવાળો ભૂલી જાય, એને એ ભાષા ભૂલવાડી દો તમે. શું કામ? તમને ઇંગ્લિશ નથી આવડતું તો જર્મન, ફ્રેન્ચ, સ્પેનિશ તમે શીખી શકો નહીં. ઇંગ્લિશ પાવરફુલ હોય તો જ પેલી આવડે. ઓકે, હવે તમને ખ્યાલ આવી ગયો હશે. આગળ આપણે જોઈએ ભારતીય યોજેલી બ્રાહ્મી લિપિ. હવે જે વાત કરીએ છીએ લિપિની, મૂળ બે લિપિ હતી જે તે સમયે, બ્રાહ્મી અને ખરોષ્ઠી. એમાં પછી પ્રચલિત કઈ હતી? બ્રાહ્મી લિપિ. લિપિ અને ભાષામાં શું ડિફરન્સ છે તમને ખ્યાલ હોવો જોઈએ. દાખલા તરીકે જો હું લખું છું I am a boy, I am a boy લખ્યું. કેમાં લખ્યું છે? ગુજરાતીમાં લખ્યું છે. તો આ લિપિ કઈ છે? તો ગુજરાતી લિપિ ને, ગુજરાતી લિપિ છે કે કઈ લિપિ કહેવાય છે? દેવનાગરી લિપિ. કેવી કહેવાય છે? દેવનાગરી લિપિ. સંસ્કૃત છે એ દેવનાગરી લિપિમાં છે, હિન્દી ભાષા એ પણ દેવનાગરી લિપિમાં છે, અને ગુજરાતી છે એ પણ દેવનાગરી લિપિમાં જ છે. આ કઈ લિપિમાં લખ્યું? I am a boy દેવનાગરી લિપિમાં લખેલું છે. પણ ભાષા કઈ છે? તો ભાષા અંગ્રેજી છે. ખ્યાલ આવે છે? આ ભાષા કઈ છે? અંગ્રેજી. પણ લિપિ કઈ છે? દેવનાગરી લિપિ છે. હવે તમને લિપિ કોને કહેવાય અને ભાષા કોને કહેવાય આ તમને ખ્યાલ આવી ગયો હશે. તો ભારતે યોજેલી મૂળ કઈ હતી? બ્રાહ્મી લિપિ. દુનિયાની સર્વ લિપિઓની સંપૂર્ણ વૈજ્ઞાનિક, શુદ્ધ અને ચોક્કસ લિપિ છે. એટલે પરીક્ષામાં એક પ્રશ્ન અહીંથી પૂછાય, દુનિયાની
વૈજ્ઞાનિક શુદ્ધ અને ચોક્કસ લિપિ કઈ છે તો બ્રાહ્મી લિપિ. બ્રાહ્મી લિપિની શોધ કોણે કરેલી છે તો ભારતે કરેલી છે. પ્રાચીન કાળમાં ભારતમાં મુખ્યત્વે બ્રાહ્મી અને ખરોષ્ઠી, હમણાં મેં વાત કરી ને બ્રાહ્મી અને ખરોષ્ઠી બે લિપિઓ હતી અને એમાં પછી પ્રચલિત કઈ થઈ તો બ્રાહ્મી લિપિ છે એ પ્રચારમાં રહી. અને બ્રાહ્મી લિપિ ઉપરથી આવેલી કઈ છે દેવનાગરી લિપિ, જે આપણે સંસ્કૃત છે, ગુજરાતી છે, હિન્દી છે, જે આપણે દેવનાગરી લિપિમાં લખીએ છીએ. હેમચંદ્રાચાર્યના પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન અભ્રંશ દુહાઓથી ગુજરાતી ભાષાનો પ્રારંભ થાય છે. ગુજરાતી ભાષાની શરૂઆત કઈ કૃતિથી થાય છે તો હેમચંદ્રાચાર્ય લખેલું છે. કયું છે? સિદ્ધહેમ શબ્દાનુશાસન. યાદ રાખજો, આને ગુજરાતીની પ્રથમ કૃતિ ગણવામાં આવતી નથી. શું કામે? આમાં જે દુહાઓ આપેલા છે કેમાં છે? અભ્રંશ ભાષામાં છે. જો તમને એવું કહે કે ગુજરાતીનો પ્રથમ વ્યાકરણ ગ્રંથ કયો તો સિદ્ધહેમ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્યનું લખી શકાય, પણ ગુજરાતીની પ્રથમ કૃતિ કે તો ત્યારે આપણે આને લખશું નહીં, કારણ કે આ કેમાં છે? અભ્રંશમાં છે. એટલા માટે આને આપણે ગુજરાતીની પ્રથમ કૃતિ ગણતા નથી. ગુજરાતીની શરૂઆત આ ગ્રંથથી થઈ હતી. આ કયો છે? ગુજરાતીનો વ્યાકરણ ગ્રંથ છે. ત્યારબાદ ઈસવીસન 1456 માં રચાયેલ કાન્હડે પ્રબંધ ગુજરાતીનો પ્રથમ પ્રબંધ કહેવાય છે. કાન્હડે પ્રબંધ એ ગુજરાત અને રાજસ્થાનની સહિયારી કૃતિ મનાય છે. એક પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી ગુજરાત અને રાજસ્થાનની સહિયારી કૃતિ કઈ મનાય છે તો કાન્હડે પ્રબંધ. બીજો પ્રશ્ન એવો પૂછાય કે કાન્હડે પ્રબંધ છે કઈ સાલમાં લખાયેલ છે તો 1456 માં. તો આટલું છે એ પરીક્ષામાં પૂછી શકાય એવું છે આમાંથી. અને આ કૃતિ બાદ જ ગુજરાતીનો સ્વતંત્ર વિકાસ થવાની પ્રક્રિયા શરૂ થાય છે. ત્યારબાદ અમુક જે મહત્વના પ્રશ્નો છે એની આપણે વાત કરીએ. ગુર્જર શબ્દ પરથી ગુજરાતી શબ્દ આવ્યો છે. એટલે એક પ્રશ્ન એવો થાય કે ગુજરાતી શબ્દ કયા શબ્દ ઉપરથી આવેલો છે તો ગુર્જર શબ્દથી. ગુર્જરનો અર્થ શું થાય તો ગુર્જરનો અર્થ થાય ગુજરાતનું, આવો અર્થ થશે. ગુજરાતી ભાષાને પ્રાકૃત ભાષાઓ કોણે કહેલું છે તો પદ્મનાભ અને અખાએ કહેલું છે. એક અહીંથી પ્રશ્ન નીકળે કે ગુજરાતી ભાષાને પ્રાકૃત ભાષા તરીકે કોણે ઓળખાવી છે તો પદ્મનાભ અને અખો બંને એ પ્રાકૃત ભાષા કહેલી છે ગુજરાતી ભાષાને. ગુજરાતી ભાષાને ગુજરાતી એવું નામ સૌપ્રથમ કોણે આપેલું છે આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, કારણ કે આ પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે. પ્રેમાનંદે કહેલું છે. હવે તમને ડિટેલમાં પ્રશ્ન પૂછે કે પ્રેમાનંદે ગુજરાતી ભાષાને ગુજરાતી ભાષા એવું ક્યારે કહેલું છે તો એનો અંતિમ અને અપૂર્ણ આખ્યાન જે લખ્યું હતું, કયું લખ્યું હતું? દસમ સ્કંદ. એમાં નાગદમનનો વર્ણન કરતી વખતે પ્રેમાનંદ કહે છે કે ગુજરાતી ભાષામાં કરું હું નાગદમન વર્ણન. ગુજરાતી ભાષામાં કરું નાગદમન વર્ણન. ત્યારે આ ભાષા છે એ ગુજરાતી ભાષા છે એવું લેખિત પુરાવા સૌપ્રથમ કોઈ આપેલા હોય તો કોણે આપેલા છે? પ્રેમાનંદે આપેલા છે. તમે કે એને પહેલા કોઈ નહીં કીધું હોય, પણ હું શું વાત કરું? લેખિત જે લખેલું છે, જે અત્યારે સાહિત્ય પડેલું છે, જે લેખિત હોય એ જ પ્રૂફ તરીકે ગણાય. એટલે લેખિતમાં સૌપ્રથમ ગુજરાતી ભાષાને ગુજરાતી કોઈ કીધું હોય તો કોણે કીધેલું છે? પ્રેમાનંદે. ગુજરાતી ભાષાને પ્રાકૃત ભાષા એવું કોણે કહેલું છે તો પદ્મનાભ અને અખાએ કહેલું છે. વિશ્વમાં લિપિની શોધ કોણે ક્યાં થઈ હતી તો ભારતે કરી હતી. ભારતમાં થઈ હતી. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછવો તો પૂછી શકે. અને દેવનાગરી લિપિનું સર્જન શેમાંથી થયેલું છે તો બ્રાહ્મી લિપિમાંથી થયેલું છે. એટલે આટલા મોસ્ટ આઈએમપી કહી શકાય એવા પરીક્ષામાં પૂછી શકાય એવા આપણે ગુજરાતી ભાષાના ઇતિહાસની વાત કરી. આમાંથી એકાદો પ્રશ્ન પૂછવો હોય તો તમને પૂછી શકે છે. આ વાત હતી થોડી ગુજરાતી ભાષાના ઇતિહાસની વાત કરી. હવે મેં હમણાં જ વાત કરી હતી થોડી વાર પહેલા કે ગુજરાતી ભાષા છે એ બધા અલગ અલગ શબ્દો ભેગા થઈ અને આપણી જે ગુજરાતી ભાષા છે એ બનેલી છે. તો આવા અલગ અલગ શબ્દો છે એ પણ પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે કે આ શબ્દ છે કઈ ભાષાનો છે તો પરીક્ષામાં પૂછી શકાય એવા કેટલાય શબ્દો છે. એ શબ્દોની આજે હવે આપણે વાત કરશું. તત્સમ અને તદ્ભવ એની આપણે વાત કરીએ. સૌથી પહેલા તત્સમ શબ્દ કોને કહેવાય અને તદ્ભવ શબ્દ કોને કહેવાય. થોડું ઝીણાક્ષર લખેલું છે પણ એકમાં જ બધું આવી જાય, તમને સરળ થાય સમજવામાં પણ એટલા માટે લખેલું છે. તત્સમ, તત એટલે તેની, સમ એટલે સમાન, તેની સમાન. તેની સમાન કોની? સંસ્કૃતની સમાન. સંસ્કૃતમાંથી બેઠે બેઠા શબ્દો લીધા છે ને તત્સમ કહેવાય. અને તદ્ભવ, તદ્ભવ તેમાંથી નવા ઉદ્ભવેલા છે એને કહેવાય તદ્ભવ. દાખલા તરીકે
વચન, તો સંસ્કૃતમાં છે વચનમ, બેઠે બેઠું લીધું, વચન મ ખાલી કાઢ્યું તો તત્સમ, વચનનું કર્યું વેણ તો એ તજભવ. સંસ્કૃતમાં શબ્દ છે મસ્તકમ, મસ્તકમ નું બેઠે બેઠે કર્યું મસ્તક એ તત્સમ, અને મસ્તક નું કર્યું માથું એ તજભવ. સંસ્કૃતમાં શબ્દ છે અગ્નિ નું બેઠે બેઠું લીધું અગ્નિ એ તત્સમ શબ્દ, અને અગ્નિ નું કર્યું આગ એ તજભવ. હવે તત્સમ અને તજભવ સમજાઈ ગયું હશે. પુસ્તક પોથી, ધર્મ ધરમ, કર્મ કરમ, મસ્તક માથું, કર્ણ કાન, નાસિકા નાક, દ્વાર દરવાજો, નેત્ર નયન, હસ્ત હાથ, ચંદ્ર ચાંદો, અગ્નિ આગ, સૂર્ય સૂરજ, શાળા નિશાળ. ખ્યાલ આવી ગયો તત્સમ ને તજભવ. અમુક તળપદા શબ્દો છે જે ગામડાના જે બોલાતા હોય એવા, થાબડી, ફાવર, જૂઠું, ઠૂઠું, ઉજળ, ઢીંગલી, અણક, અડાડી, મોરવું, અડાડી એટલે રકાબી, મોરવું એટલે સુધારું, બારણું એટલે દરવાજો, ભોગળ જે સ્ટોપર જેવું આવે બે દરવાજાને આપવાનું, પેલા લાકડાના મોટા બધા દરવાજા હોય ત્યારે ભોગળ આવતા. શિરામણ, શિરામણ એટલે બ્રેકફાસ્ટ, વાડું ડિનર, હટાણું ખરીદી, ખોડિયું એટલે કે શરીર વગેરે. હવે ફારસી શબ્દો છે જે આપણે ઉપયોગ કરીએ છીએ પણ આપણને તો ગુજરાતી જ લાગતા હતા. બધી શબ્દો કેવા છે ફારસી શબ્દ? ક્યાં? તવંગર, દરિયો, દરિયો પૂછે કે તો ગુજરાતી શબ્દ છે પણ ગુજરાતી નથી, કયો છે? ફારસી શબ્દ છે. જાનવર, આબ, આબોહવા, આબ એટલે શું થાય? પાણી, અને હવા, પાણી અને હવા એને આપણે કહીએ આબોહવા. આબ એટલે શું થાય? પાણી. આબાદ, બખીત, ખુશ્બો, ખુશ્બો ઉપરથી ખુશ્બુ શબ્દ આવ્યો છે. મૂળ શબ્દ શું છે? ખુશ્બો. અવાજ, અવાજ આપણને ગુજરાતી લાગે પણ ફારસી છે. અસવાર, ઘોડે સવાર ટૂંકમાં. અંજીર, અંદર, અંદાજ, આસમાની, અજમાવવું, આ બધા ફારસી શબ્દો છે. હવે અરબી શબ્દો, ઈજા, ઉમદા, જરૂર, નજર, મહેલ, મિનારો, અલવિદા, અકલ, અતર, અક્ષિર, અફવા, અનામત, અમીર, અસર. હવે તુર્કી શબ્દ, જાજમ, ચમચો, તોપ, કાબુ, ઉર્દુ, ચકમક, બેગમ, બેગ, આ બધા તુર્કી શબ્દ છે. પછી વ્રજ ભાષામાં જે હિન્દી ઉપરથી જે વ્રજ ભાષા છે એના બાલ, બંસી, દુલારી, બલિહારી, બીજલી, આ બધા ક્યાં છે? વ્રજ ભાષાના છે. ત્યારબાદ મરાઠી ભાષાના નિદાન, ચરવડ, તાબડતોબ, વાટાઘાટ, ઉત્કળ, હલકટ, નિમણૂક, આ બધા મરાઠી ભાષાના છે. ત્યારબાદ કન્નડ ભાષાના જોઈએ વકટ, લેટ, મૂળ, નાર, એલચી, એલચી પૂછી શકાય. ઓડ, ચશ્મા, ચશ્મા ઉપર ચશ્મા આવ્યું. પછી બંગાળી ભાષાના મહાશય, શ્રીમાન, અપરૂપ, બાબુ, દીદી, આ બંગાળી. દીદી કે આપણને હિન્દી લાગે પણ બંગાળી શબ્દ છે ખરેખર દીદી. હવે હિન્દીના અપનાવવા, અપનાવવું, ન્યોસાવર, શહીદ, સિતમ, શાયર, હમદર્દી, તમન્ના, હસ્તી, બાદલ, પનિહારી, સુહાગ. પનિહારી આપણને ગુજરાતી લાગે પણ ખરેખર હિન્દી શબ્દ છે. હવે જાપાની શબ્દો, ટેકનોલોજી છે ને એ બધી ભાષા ક્યાંથી આવેલા છે શબ્દો એમ યાદ રાખી શકો. ટેકનોલોજીના બધા જાપાની શબ્દો છે. જો ટેલિફોન, ગ્રામોફોન, સેટેલાઇટ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, રિક્ષા, રિક્ષા પણ કેવો છે? યાદ રાખજો જાપાની શબ્દ છે. બોન્સાઈ, ઇકેબાના, હારાકીરી વગેરે. હવે પોર્ટુગીઝ શબ્દો, કપ્તાન, પિસ્તોલ, પગાર, તમાકુ, બટાટા, કોફી, મેજ, અનાનસ. ખરેખર અનાનસ નહીં પણ શું કે અનનાસ. સાચો શબ્દ શું છે? અનનાસ. અનાનસ નહીં પણ શું આવશે? અનનાસ આવો શબ્દ છે પણ આપણે પણ શું બોલીએ છીએ? અનાનસ જ બોલીએ છીએ. પણ શું આવશે? અનનાસ આવશે. ઇજનેર, કાજુ, મોસંબી. હવે અંગ્રેજી શબ્દો એ તો જો કે તમને ખબર જ છે છતાં આપણે જોઈએ. સ્ટેશન, કોર્ટ, ટિકિટ, પરમિટ, થિયેટર, બેંક, માસ્ટર, રેલવે, રોડ, ઓફિસ, અપીલ, પેન્સિલ, કોલેજ, હાઈસ્કૂલ, કંપની, ટેબલ, સોફા, પાર્ટી, સિનેમા, ફિલ્મ, સાયકલ, બૂટ, બાટલી, હોટલ. તો મિત્રો આ અલગ અલગ ભાષાના શબ્દો છે. આ બધા શબ્દો આપણને અત્યાર સુધી ગુજરાતીના જ લાગતા હતા પણ બધા ગુજરાતી છે નહીં. તો હવે મિત્રો તમને આઈડિયા આવી ગયો હશે કે આપણે જે આ બધા જે શબ્દો છે એ બધી ભાષાનો આપણી મિશ્ર ભાષા કરી અને આપણી ગુજરાતી ભાષા છે. તો પરીક્ષામાં તમને આમાંથી પણ એકાદો પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકે છે. તો મિત્રો અહીંયા આપણે ગુજરાતીનો જે સામાન્ય ઇતિહાસ કહી શકાય ગુજરાતી ભાષાનો એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.
નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોશું આના સિવાય. ધન્યવાદ.